ઓઢવમાં આવેલી કંપનીમાંથી ચોરી મામલે 3 આરોપી ઝડપાઈ ગયા। 3માંથી 2 આરોપી કંપનીના જ કર્મચારી હોવાનું ખુલ્યું છે। કંપનીના મેનેજર સાહિલ ગજેરા અને કર્મચારી સાગર રૈયાણી છેલ્લા 1 વર્ષથી અલગ અલગ સ્ટાર્ટર બનાવવાના પાર્ટ્સ અને મોટરની ચોરી કરી લેતા હતા। આ રીતે અત્યાર સુધીમાં કુલ 18,45,000ના મુદ્દામાલની ચોરી કરીને ત્રીજા આરોપીના ગોડાઉનની અંદર મુદ્દામાલ છુપાવ્યો હતો। ત્રણેય આરોપીઓએ ચોરેલા માલમાંથી પાર્ટ્સ બનાવવા માટે શેડ ભાડે રાખીને એક કંપની પણ ખોલી હતી કે જેમાં ડિજિટલ મીટર, ડિજિટલ સ્ટાર્ટર પેનલ સહિતના ઉત્પાદનો બનાવતા હતા। ચોરીની મશીનરીથી તૈયાર થયેલો માલ આરોપીઓ વેચે તે પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા। આ 3 આરોપીઓમાંથી 2 આરોપીઓ જે આ ફરિયાદીના કારખાનાની અંદર ઘણા સમયથી કામ કરતા હતા, જેમાંથી એક આરોપી મેનેજર તરીકે અને એક આરોપી ક્યુસી ચેકર તરીકે કામ કરતો હતો, જેઓ જ્યારે પણ એમના કંપનીમાંથી માલ બહાર નીકળે ત્યારે એની જોડે થોડો માલ લઈ અને જે ત્રીજો આરોપી છે સંકેત, એના ગોડાઉનની અંદર ડમ્પ કરતા હતા અને ત્યાં આ બધું માલ સામાન ભેગો કરતા હતા।